મીશોએ જુઓ અત્યારે સવારમાં છે ને અમને લોકોને 5:30 પોણા 6 ઉઠાડી દે, પછી 7, 7:30, કોઈ વાર 8 એટલા વાગ્યા સુધી મસ્તી કરે, રમે, એવું બધું કરે. એટલે આપણે તો ઉઠી જવું પડે અને પછી પોતે રાજાજી સૂઈ જાય ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે. અને આપણે સૂઈ શકીએ ફ્રેન્ડ્સ? જરાક જણાવજો તો. ઘરે ને ઘરે હોઈએ તો બી ફ્રી પડીએ જ નહીં બપોર સુધી. અને અમારા રાજાજી તો ગમે ત્યારે સૂઈ જાય, મજા આવે ત્યારે વાતું કરતાં કરતાં સૂઈ જાય, રમતા રમતા સૂઈ જાય, એને મજાથી સૂઈ જાય. મીશકુ આવું કોલાય જો એને મસ્ત આમ પંખા નીચે મારો દીકરો સૂતો છે. હજી એટલી બધી બપોર થઈ નથી એટલે ચાલે છે પંખાથી. ને ત્યારે હમણાં પાછું બપોરના 2-3 વાગશે એટલે પાછો ગરમ ગરમ પવન ચાલુ થઈ જશે. એટલે અમારા મીશુબેન આખા પડશે રેપજે. એટલે પછી એસી ચાલુ કરીએ તો એને સુકૂનની ઊંઘ આવે. બાકી એટલી અકળાય ને ગરમીમાં, ગરમી સહન નહીં થતી એનાથી. જોકે હવે તો કોઈનાથી બી થતી નથી, ના આપણાથી, ના નાના બેબીઝથી. અને સહન કરવી બી ના જોઈએ. સાચી વાત ને ફ્રેન્ડ્સ? ઢીંગલું જુઓ, આને કહેવાય સુકૂનની ઊંઘ. સાચી વાત ને? हाय फ्रेंड्स, मेरा बब्बर शेर उठ गया है. देखो मारो बब्बर शेर છે આ તો. એ બબ્બર શેર આમ બતાડ, તારું મોઢું બતાડતો. એ બબ્બર શેર, બબ્બર શેરને પડખું ફરતા આવડ્યું છે એટલે બસ ફટ દઈને પડખે ફરે જવાનું. હે ને બેટું? સીધા સુવડાવો ને તો એ જોઈને મજા આવે તો પડખું ફરી જાય. એટલે લે સીધું થઈ ગયું. મીશું હજી પડખું ભરવાની જ વાત કરતી હતી બેટા. હા હા, મારો બબ્બર શેર છે ને તું. હે ને? પગ આમ ઊંચા કરીને સીધા પછાડવાના તે. કાં બેટા? આમ આમ નાખી જ દેવાના, જેને વાગવા હોય ને વાગે. આ મેં નાખ્યા. હે ને? આટલું બધું ઊંઘી બેટા તું, તોય ઊંઘી આવે છે તને? એમાં દીકરા? અરે પણ આમ હખવારો નથી, હખવારો. 1 રૂપિયાનો હખવારો નથી. કાં મારા દીકરા? એને શરમાઈ ગયું. એટલે પણ નથી એવું બધું નથી કરવું આપણે. પણ સ્ટન્ટ નથી કરવા આપણે. એ સ્ટન્ટમેન મારું, એ મારું સ્ટન્ટમેન. થા ઊંચું થા. આમ હજી કેડથી ઊંચું થઈ જાય. કામ કરું, ઊંચું થઈને હાથમાં આવતું મારા. હા, હખવારો નથી. આમ ખસતું ક્યાં? આમ પલંગની ધારે જતી રહીશ? હે? આમ પલંગની ધારે જાવ તારે? હે ઢીંગુડ્યું? પણ બસ બેટા, આપણે ઊંઘીને ઉઠ્યા પછી આટલી ઊંઘ ના આવે મારા દીકરા. આટલી બધી ઊંઘ ના આવે પછી. હે બેટું? પણ આમ તને આમ હરખ હમાય નહીં કાં? ઉછળીને બહાર આવી જાય ને. ઓ બાપા, બગાસું આંખો ચોળી. ઓ માય ગોડ. ઓહો, બગાસાનો અવાજ નીકળી ગયો. ઓહો, ઓ માય. આ તો હોઈ જા. બસ. તને મારા કંઈ કહેવાય? મારે તને કાંઈ કહેવાય મારા દીકરા? આ ના કહેવાય. મારું ઢીંગોળ્યું છે. આ તો મજા આવે ત્યારે ઊંઘવાનું ને મજા આવે ત્યારે ઉઠવાનું. વાંધો નહીં, તું સૂઈ જાઓ મારા દીકરા. તને ઠીક લાગે એમ તું કર. આવી જા. નથી રોવાનું, નથી ના, ખોટું નહીં રોવાનું. ખોટું નહીં રોવાનું. આપણે ડાયું બેબી છીએ. રમીશું નહીં ધોઈને તૈયાર થઈ ગયું મારું બાબલું. રાતે ફ્રેશ થઈ જાય મારું બાબલું. અરે વાહ, અરે વાહ. અરે વાહ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો મારો વાઘ. હે, આવા મસ્ત ખુલ્લા કપડાં કેવા સારા લાગે કાં ઉનાળાના મારા દીકરા? હે ને? અરે ચકુડો, મારું બાબડ્યું. અલ્યા
પપ્પાએ અંધારું પાડ્યું તું અત્યાર સુધી, હવે અજવાળામાં આવ્યો મારો વાઘ, હવે અજવાળામાં આવ્યો, એટલે હવે અજવાળામાં આવ્યો. હા અંત, એટલે હા અંત. શું કહી દેવું તાર પપ્પાને? શું કેવું પપ્પાને તાર? કઈ કેવું હે બેટા? હે બેટા એવું કરે પપ્પાને જોઈને, એવું કરે એક્સાઇટેડ થઈ જવાનું. હે અહીંયા તને આખો દી અમે રાખી કાંઈ નહીં, હે બધું પાણીમાં. સાંજનો 1 કલાકમાં બધું પાણી ફરી જાય. એવું કરવાનું કા? ભૂ કરવાનું હે ને? ઢીંગુડિયું હોઈ જા ને, હોઈ જા. તારા માટે ગોળિયું તૈયાર કર્યું જો પપ્પાએ. નથી હોવાનું, રમવાનું જ પપ્પા જોડે. પપ્પા થાકી ગયા મારા વાઘ. બધામાં તારા જેટલી એનર્જી ના હોય તે. પેલા એની વાત સાંભળી લો, એને જે ગા ગુ ગી ગે ગુ બધું કેવું એ સાંભળી લો. જો પેલા આ કહી દીધું, હવે આવું કહી દીધું. એ યા ઓલા સીટીઓ મારે, મને પાટા કેમ મારે તું? જો જો પણ જો, ઊભી રે ચાપલી તું. અહીંયા પાટા મારે ને. મને 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 હજી 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 મને મને પાટા. અલી પણ આમ સીટી મારે છે મિસી. હા પપ્પાની લાડકી, ઊભી રે તું, ઊભી રે. ઊભી રે તું, ઊભી રે. પણ બસ એ હરખીલું. પણ મીસુ મને 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 પાટા મારાના મમ્માને. ઊભી રહે તું. અહીંયા ઓલા સીટી મારે, પાટા મને વાગે. બે બાપ દીકરી એક ટીમ બનાવી લો. એક કામ કરો, અલી તને નથી વાગતું હે મિસકી? મારજે પપ્પાને પાટું મારજે એક. જે હોય બધું ખાઈ જ લેવાનું કા? મીસુ એવું નહીં કરવાનું, હરખ બતાડવાનું. તો અહીંયા પાટા મારજા, અહીંયા પાટા મારીને બતાડ હરખ. અહીંયા હરખ બતાડ ને. અહીંયા અહીંયા મને પાટા મારે, મને પાટા મારે. મયા કાને છે કાંઈ? એ રિવર્સ ગેર પડ્યો, રિવર્સ ગેર પડ્યો. અલે પપ્પાને ખોળામાં બેસી ગયો. અલે મારો વાઘ, મારો વાઘ. હાવજ, એ મારા હાવજ ઊંઘી આવે છે ને. એવું એવી એવી ખોટી ખોટી રાડું ન થાવતી હો બેટા, ખોટી ખોટી રાડું ન થાવતી મારી દીકરા. હોઈ જાય મારા હાવજ. એવું ખોટું ખોટું ગળામાંથી અવાજ કાઢવાનો કોઈ જ જરૂર નથી મારા હાવજને. હોઈ જાય મારા દીકરા. ગુડ નાઇટ, ગુડ નાઇટ.